ક્યારેય વિચાર્યું છે કે કોઈ મોટી ઘટના પહેલાં પેટમાં ગડબડ કેમ થાય છે? અથવા ચિંતામાં હોઈએ ત્યારે છાતીમાં ધડધડ કેમ વધી જાય છે? જુઓ, આ ખાલી કહેવાની વાતો નથી. આ આપણું શરીર છે, જે આપણા મનની દરેક વાત સાંભળી રહ્યું છે અને એના પર પ્રતિક્રિયા પણ આપી રહ્યું છે. આપણને લાગે છે એના કરતાં આ મન અને શરીરનું જોડાણ ઘણું ઊંડું અને શક્તિશાળી છે. તો ચાલો આજે આ અદ્ભુત કનેક્શનને થોડું નજીકથી સમજીએ. જરાક વિચારો, અચાનક જ છાતીમાં જોરદાર દુખાવો ઉપડે છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને હૃદય એટલું જોરથી ધબકે છે જાણે હમણાં બહાર આવી જશે. મગજમાં પહેલો વિચાર શું આવશે? હાર્ટ એટેક. પણ જો આ બધા જ શારીરિક લક્ષણોનું મૂળ હૃદયમાં નહીં પણ મગજમાં રહેલા કોઈ ઊંડા ડરમાં હોય તો? બસ આ જ તો સૌથી મોટી મૂંઝવણ છે, જ્યાં માનસિક તણાવ એટલા વાસ્તવિક શારીરિક લક્ષણો પેદા કરે છે કે એ કોઈ મોટી મેડિકલ ઇમરજન્સી જેવા જ લાગે. તો સવાલ એ થાય કે આપણું મગજ આટલી હદે શારીરિક પ્રતિક્રિયાઓ પેદા કેવી રીતે કરી શકે? વેલ, આ કોઈ જાદુ નથી, આ તો પ્યોર સાયન્સ છે. ચાલો આપણા શરીરની અંદર જે વાયરિંગ છે ને એને સમજીએ અને જોઈએ કે આખી અલગ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે. આપણી અંદર હજારો વર્ષો જૂની એક સર્વાઇવલ સિસ્ટમ છે, જેને કહેવાય છે ફાઇટ ઓર ફ્લાઇટ રિસ્પોન્સ, એટલે કે લડો અથવા ભાગોની પ્રતિક્રિયા. જ્યારે પણ આપણું મગજ કોઈ ખતરો અનુભવે છે, પછી ભલે એ ખતરો સાચો હોય કે પછી ખાલી આપણા મનમાં હોય, એ તરત જ આ એલાર્મ સિસ્ટમનું બટન દબાવી દે છે અને શરીરને આવનારા સંકટનો સામનો કરવા માટે તૈયાર કરી દે છે. આખી પ્રોસેસ છે ને એક ડોમિનો ઇફેક્ટ જેવી છે, જે સેકન્ડોમાં જ થઈ જાય છે. સૌથી પહેલાં મગજને તણાવનો સંકેત મળે છે. તરત જ બીજું પગલું, એ એડ્રેનલિન અને કોર્ટિસોલ જેવા પાવરફુલ સ્ટ્રેસ હોર્મોન્સનો ધોધ આપણા લોહીમાં છોડી દે છે. અને ત્રીજું, આ હોર્મોન્સ આખા શરીરમાં ફેલાઈ જાય છે અને ફટાફટ શારીરિક ફેરફારો કરવાનું શરૂ કરી દે છે. અને આ ફેરફારો કેવા હોય છે? આપણું હૃદય સ્નાયુઓ સુધી વધુ લોહી પહોંચાડવા માટે એકદમ ઝડપથી ધબકવા લાગે છે. આપણા સ્નાયુઓ લડવા કે ભાગવા માટે તૈયાર થઈને તંગ થઈ જાય છે, જે લાંબા સમય દુખાવાનું કારણ બને છે. અને એ જ સમયે શરીર ઊર્જા બચાવવા માટે પાચન જેવી બિનજરૂરી ક્રિયાઓને ધીમી પાડી દે છે, જેનાથી આપણને પેટમાં ગડબડ અને એસિડિટી જેવી તકલીફો થાય છે. આ આખી પ્રક્રિયા માટે એક ચોક્કસ વૈજ્ઞાનિક શબ્દ છે, સોમેટાઇઝેશન. સાવ સાદા શબ્દોમાં કહીએ તો જ્યારે મનની અંદરની લાગણીઓને કે તણાવને બહાર નીકળવાનો રસ્તો નથી મળતો, ત્યારે તે શરીર દ્વારા બહાર આવે છે. એવું સમજો કે મનની જે વાતો કહી નથી શકાતી, એ શરીર પર પ્રિન્ટ થઈ જાય છે. ઓકે, તો હવે આપણે એ તો સમજી ગયા કે આ બધું થાય છે કેવી રીતે. હવે ચાલો કેટલાક એવા સામાન્ય પણ આશ્ચર્યજનક ઉદાહરણો જોઈએ, જ્યાં માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ શારીરિક બીમારીનું મહોરું પહેરીને આપણને કેવી રીતે ગેરમાર્ગે દોરે છે. અહીંયા જુઓ, એક બાજુ છે પાનિક એટેક, જેનું મૂળ મનમાં છે. બીજી બાજુ છે હાર્ટ એટેક, જેનું મૂળ શરીરમાં છે. પણ જરા વચ્ચે જુઓ, લક્ષણો તો લગભગ એકદમ સરખા છે. આ જ કારણ છે કે જે વ્યક્તિ એ અનુભવી રહી હોય એના માટે એક ક્ષણ ભય અને મૂંઝવણથી ભરેલી હોય છે. અને આ ગેરસમજ ખાલી હૃદય પૂરતી નથી. લાંબા સમયની ચિંતાને ઘણીવાર ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ એટલે કે IBS સમજી લેવામાં આવે છે, કારણ કે બંનેમાં પેટનો દુખાવો અને ઉબકા સામાન્ય છે. એવી જ રીતે ડિપ્રેશનને કારણે જે અતિશય શારીરિક થાક અને દુખાવો થાય છે, એ ઘણીવાર ક્રોનિક ફેટીગ સિન્ડ્રોમ જેવો જ લાગે છે. અત્યાર સુધી આપણે જોયું કે મન કેવી રીતે શારીરિક લક્ષણો પેદા કરે છે. પણ હવે આપણે એક એવી જટિલ સ્થિતિ વિશે વાત કરીશું, જ્યાં શારીરિક લક્ષણ કરતાં પણ એ લક્ષણ વિશેની ચિંતા જ મુખ્ય સમસ્યા બની જાય છે. પણ આપણે આગળ વધીએ એ પહેલાં એક વાત એકદમ સ્પષ્ટ કરી લેવી ખૂબ જ જરૂરી છે. આપણે જે પણ શારીરિક લક્ષણોની વાત કરી રહ્યા છીએ ને, એ 100% સાચા અને વાસ્તવિક છે. જે વ્યક્તિ આ અનુભવી રહી છે એ કોઈ નાટક નથી કરી રહી. એમના શરીરમાં ખરેખર દુખાવો થઈ રહ્યો છે. આ વાતને સમજવી અને સ્વીકારવી ખૂબ જ અગત્યની છે. આ સ્થિતિને કહેવાય છે સોમેટિક સિમ્પટમ ડિસઓર્ડર, એટલે કે SSD. અહીંયા સમસ્યા ફક્ત પેટના દુખાવાની કે માથાના દુખાવાની નથી, પણ એ લક્ષણ પાછળ કોઈ ગંભીર બીમારી છુપાયેલી હશે એવા સતત અને અતિશય ડરમાં છે. આ ડર એટલો બધો વધી જાય છે કે એ વ્યક્તિના રોજિંદા જીવન પર હાવી થઈ જાય છે.
અને અહીંથી શરૂ થાય છે એક ખતરનાક ચક્ર. એક નાનું શારીરિક લક્ષણ દેખાય છે, મનમાં એના વિશે ભયંકર વિચારો આવવા લાગે છે. આ વિચારો તણાવ પેદા કરે છે અને આપણે જાણીએ છીએ કે તણાવ શારીરિક લક્ષણોને વધારે છે અને વધેલું લક્ષણ એનાથી ચિંતા હજુ વધે છે અને બસ આ ચક્ર ચાલતું જ રહે છે, પોતાને વધુ મજબૂત બનાવતું રહે છે. તો આ બધું જાણ્યા પછી સૌથી મોટો સવાલ એ છે કે આ ચક્રમાંથી બહાર કેવી રીતે નીકળવો? શું આનો કોઈ ઉકેલ છે? તો સારા સમાચાર એ છે કે હા, ચોક્કસપણે રસ્તો છે અને એની શરૂઆત સમજ અને સાચા પગલાં લેવાથી થાય છે. જો તમારા શારીરિક લક્ષણોનો કોઈ સ્પષ્ટ મેડિકલ કારણ નથી મળી રહ્યો અથવા તો એ લક્ષણો તણાવ વધતા જ વધી જાય છે, તો સમજી લો કે આ એક મોટો સંકેત છે. અને ખાસ કરીને જો લક્ષણો વિશેની ચિંતા જ જીવન પર હાવી થઈ રહી હોય તો એ મદદ લેવાનો એકદમ સ્પષ્ટ ઇશારો છે. જો આનો ઉકેલ કોઈ એક જાદુઈ ગોળી નથી, આનો સૌથી સારો રસ્તો એક સંકલિત અભિગમ છે, જેમાં શરીર અને મન બંનેની કાળજી લેવામાં આવે. કારણ કે સમસ્યા જ્યાંથી શરૂ થઈ છે એનું સમાધાન પણ ત્યાં જ કરવું પડે. અને આ ક્રમ ખૂબ જ જરૂરી છે. પહેલું પગલું હંમેશા તમારા ફેમિલી ડોક્ટર પાસે જવાનું છે, જેથી એ ખાતરી કરી શકાય કે કોઈ ગંભીર શારીરિક બીમારી તો નથી ને. એકવાર ડોક્ટર ખાતરી આપે કે શારીરિક રીતે બધું બરાબર છે, પછી બીજું અને એટલું જ મહત્વનું પગલું છે માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતને મળવાનું, જે આ લક્ષણો પાછળના ભાવનાત્મક કારણોને શોધવામાં મદદ કરી શકે. અને સારા સમાચાર એ પણ છે કે આના માટે ખૂબ જ અસરકારક ઉપચારો ઉપલબ્ધ છે. ખાસ કરીને કોગ્નિટિવ બિહેવિયરલ થેરેપી એટલે કે CBT. આ થેરેપી વ્યક્તિને તેમના વિચારો અને શારીરિક સંવેદનાઓ વચ્ચેના સંબંધને સમજવામાં મદદ કરે છે. એ ચિંતાના ચક્રને તોડવા અને શરીર પર ફરીથી કંટ્રોલ મેળવવા માટેના પ્રેક્ટિકલ રસ્તાઓ શીખવે છે. તો આ આખી વાતનો સાર શું છે? એ જ કે આ કોઈ નબળાઈની નિશાની નથી. આનો અર્થ એ નથી કે કોઈ વ્યક્તિ પાગલ છે કે નાટક કરી રહી છે. આનો સીધો અને સ્પષ્ટ અર્થ એ છે કે શરીર ખૂબ જ સ્માર્ટ રીતે વાત કરી રહ્યું છે. એ આપણને કહી રહ્યું છે કે અંદર કંઈક એવું છે જેના પર ધ્યાન આપવાની અને તેને સાજું કરવાની જરૂર છે. એટલે હવે પછી જ્યારે પણ શરીરમાં કોઈ અજીબ દુખાવો કે બેચેની અનુભવાય ત્યારે તેને અવગણવાને બદલે 1 મિનિટ રોકાઈને વિચારજો, શું આ ખાલી શારીરિક સંકેત છે કે પછી મારું શરીર મારા મનની કોઈ વણસાંભળેલી વાત કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છે? પોતાના શરીરને સાંભળવું એ જ સાચી સ્વસ્થતા તરફનું પહેલું અને સૌથી શક્તિશાળી પગલું હોઈ શકે છે.